એવી જ રીતે સાહેબ જાગનાથ મહાદેવ જ્યાં બિરાજે છે ત્યાં આ ભૂમિમાં દુખીઓનો શામ એવા દુખી શ્યામ બાપાએ સાહેબ એવું ભજન કર્યું છે અને એ ભજનથી આ ભૂમિ એમ કહેવાય કે આજે એટલી બધી પવિત્ર થઈ છે અને એટલું બધું માનવ મેરામણ જ્યારે અહીંયા ઉમટ્યું છે ત્યારે અહીંયા શ્રીમદ ભાગવતનું આવું રૂડું આયોજન હોય શાસ્ત્રી શ્રી ભોળાનાથજી એમ કહેવાય વ્યાસપીઠ ઉપર બિરાજી આપણે ભાગવતનું અમૃતપાન કરાવે છે અને એ દુખીશ્યામ બાપાની કૃપાથી ભગવાન જાગનાથની કૃપાથી માં ખોડલની કૃપાથી આજ હૃદય હૃદયમાં બધાયમાં એમ કહેવાય કે સર્વવ્યાપીને એક આવું કાર્ય કરવાની મને તમને જે પ્રેરણા મળી છે પ્રેરણા રૂપી આજની રાતે જ્યારે આવો સરસ મજાનો સંતવાણીનો કાર્યક્રમ ભાઈ કીર્તિદાન ભાઈ ભરતદાન ભાઈ અનિલભાઈ દરેક કલાકારો જે ભાવથી જ્યારે આવ્યા છે એ કેવલ ને કેવલ દુખીશ્યામ બાપુની કૃપાથી અને આવો રૂડો જ્યારે અવસર છે ગણપતિ વંદનાથી અનિલભાઈ શરૂઆત કરી અમારે ભરતદાનજી બહુ સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે એ દોઢની મોટર હાથનું કામ મળે આપવા એવું લાગે એ તો એનું મોટાપો છે એટલે એવું બોલ્યા પણ સત્ય નરું સત્ય તો એ છે કે નાનભાઈ અમે આ માણસને સામે બેહીને ખૂબ સાંભળ્યા છે સાહેબ આ ભરતદાન એ કોઈ નાનો હુનો કલાકાર નથી સાહેબ આ તો કોઈ રૂડું એને શું લગાડું પણ એને ખૂબ અમે સાંભળ્યા છે આવા બધા કલાકારોને ભરતદાનભાઈ ભીખુદાનભાઈ આ બધાને સાંભળીને અમે અહીં પગ્યા ભાઈ ઈશ્વરદાનભાઈ કોને યાદ કરું સાહેબ એ સાહિત્યના ઉપાસકો છે ને તાળીઓથી આપણે ભરતદાનને વધાવો અને ખૂબ આપણે આનંદ કરવો છે ભાઈ આ ગજાનની વાતો અમારી પાસે કઈ છે નહીં જેને ગજાનની વાતો જોતી હોય હવારે ભાગવતમાં લઈ લેજો અહીંયા અમારામાં ગજાનનો સાટો નથી તમને શું આપવો અમારે કવામાસ ન હોય તો હવેડામાં શું આપે ભાઈ પણ લહેર છે યાર બાપા દુખીશ્યામ બાપા એમ કહેતા કે વાલા લહેર કરો લહેર સિવાય બીજો નફો છે નહીં હે બોલો આ પડી લહેર આવે આપણને ભાઈ હા અને એમાં આજનો પવન એવો લહેરીડો પવન છે યાર આ જોવો તો દુખીશ્યામ બાપાની કૃપા નકર 43-45 ડિગ્રી ગરમીમાં રહેવા વાળા અત્યારે કેવા પવનના ફુવારા ફૂટે એને ખબર છે કે મારા દીકરા લહેર કરવાના છે પવન આપવા દે હે આવો પધારો મહેમાનો ધીરે ધીરે જે આવતા જ જાય છે લગભગ 4 વાગશે તો બધા આવી જાય રાણા હકીકત કહું તો અડધા તો જે રાજકોટથી નીકળ્યા છે મને કે અમે પહોંચી જશું ચોક્કસ ને ચોક્કસ એટલે આ લહેર છે ભાઈ આ જો આ તમે રૂપિયાની ગોર કરો છો આ અંદરથી ઉપડ્યા વગરની લહેર થતી છે નકર આપણે સાહેબ છોકરાના કપડાં લેવા ગયા હોય તો ઝબલામાં 8 રૂપિયા ઘટાડવામાં બપોર કર્યા પછી તો વેપારી કંટાળીને એમ કે તો છોકરો જ મૂકતો જાન ભાઈ એને મેં ઝબલા આપીને તું પહેરાય આજે એ જે અંદરથી લહેર ચડે છે એટલે તખતદાન યાદ આવે છે આવી લહેર ચડે એ લખ લાખ દરિયાની તો લૂંટતા રહેવું રે જીરે જીરે મોજમાં રહેવું મોજમાં રહેવું રે વાલીડા મોજમાં રહેવું
લેર મારે હું રે આવી લેર મારે હું લેર મારે હું. ઘટનાઈ ઘણરિયો પણ હટરી પહોંચ્યો અરે તદ દૂજી બન્યો પણ લેર જણ લખ લાખ દરિયાની તો લૂંટતા રહેવું નહીં. મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે બાપ મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે. આ શોખ છે મોજ મારે હું રે આવી મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે જીઓ જીઓ મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે. દાન લગારી તખતજાન રોહડિયા કહે કોઈ પણ પરિસ્થિતિમાં માણસ મોજમાં હોવો જોઈએ. અને દુખીશ્યામ બાપા એમ કહેતા કે વાલા લહેર કરો. આ સંતો જે છે ને ભાઈ એ આ ઉપાડા તો આપણે લીધા. તમે વિચાર કરજો ભગવાન કોઈ દી કોઈને દુઃખ આપતો જ નથી. દુઃખ નામની પ્રોડક્ટ ભગવાનના ખાતામાં છે જ નહીં. દુઃખ તો આપણે જેમ જેમ સુખ ગોતવા જઈએ ને એમાંથી દુઃખ ઉગે. આ વાવણી થાય ભાઈ વાવણી આપણે બિહાર એ ઘઉં આપણે હમણાં પૂરા થયા હવે બધા બાજરો વાવશે સિંગ વાવશે. આ વાવણી આપણે કરીએ ને એ સાહમાં ઉગે. આડુળ ઉગે ને એ બિયારો આવા જેટલા બેઠા ઘણા બધાને આપણે ખબર છે ને ભાઈ કે વાવણી થાય એટલે હવે તો આ ઓટોમેટિક બધા વાવણી આવ્યા. મિસ્ત્રીઓ ભાઈઓને બધાને આપણે આમ તો ધન્યવાદ આપવો જોઈએ. સારા સંશોધન કર્યા. બળગ્યા તો હાવ ગયા. એ જેટલા બળદ મરી ગયા એ જન્મ તો લીધા જ હોય. કોક ગામમાં 2 4 કોક ગામમાં 7 8. હા કારણ કે એ આત્મા તો ભલે ભલે ઉછારે. હા આ બાળકોને જોઉં તો રાજીના રેડ થઈ જવાય. એને હું પૂન કર્યા છે ડોહાત આ ટાઈમે જેનીમાં આપણે એવડા હતા ભાડા થવા ટી-શર્ટ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. એ તો આ છોકરાઓને કુરકુરિયા ખાવા પડે ને અત્યારે. આપણે કુરકુરિયા આવતા આ યાદ કરો ને દિવસો બધા આપણી જીભ ઉઠે નાકે અડક્યું બોલો.
જેમ જેમ આપણે ધુબાકા કર્યા એટલા બાળકોને જોવે એટલે હું રાજી થાવ કે અને આ જબરદસ્ત વાત કહેવાય. આ 21મી સદીમાં અત્યારે જન્મવું ને સાહેબ એ લહેર કહેવાય. અને પાછા કેવી બુદ્ધિ લઈને આવે લ્યો. આ મોબાઈલ આપણે લઈ મેળવતા નથી આવડતો એટલે મેળવી દે આપણને. આપણે એમ કે જતો બેટા રિંગ બંધ થઈ ગઈ ત્યાં તો બધાની રિંગો અલગ અલગ કરી દે. અમારો ફોન આવશે એટલે આ રિંગ વાગશે, મારા મમ્મીનો ફોન આવશે એટલે આ રિંગ વાગશે. આ રિંગ બહુ સરસ.